आज तारीख 23/8/2014 હું પ્રેરણા મી ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના બહુચર્ચિત રાજદીપસિંહ રાણા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો ફરમાવતી કોર્ટ। રાજકોટ એસઓજી પોલીસે પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી સુરજ ડેર સહિત 4 વ્યાજખોરોની ધરપકડ કરી। ગોંડલ શહેરના સ્મશાન રોડ ભોજપરા વિસ્તારમાં આવેલી કેશવ ઓઇલ મિલના ગોડાઉનમાં આગ। અને જેતપુર તાલુકાના મંડીપુર ગામની સીમમાં આવેલા એક વાડીમાં 10 શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના બહુચર્ચિત રાજદીપસિંહ રાણા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો ફરમાવતી કોર્ટ। રાજકોટના લાલ બહાદુર સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ રાણાની હત્યા તારીખ 6/7/2011ના રોજ થઈ હતી। રાજદીપસિંહ રાણાની ઉંમર માત્ર 17 વર્ષની હતી। આમ છતાં રાજકોટના શહેરમાં મોટા ફાઇનાન્સર તરીકે તેનું નામ હતું। રાજદીપસિંહ રાણા અને તેના ધર્મોના મામા અનિરુદ્ધસિંહ જાડેજા બંને ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં ફાઇનાન્સરની ઓફિસ ધરાવતા હતા। રાજદીપ ખૂબ જ હોશિયાર હોવાને લીધે તેમના મામા અનિરુદ્ધસિંહ જાડેજાને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો હતો અને બાદમાં બંને વચ્ચે પૈસાના મામલે બોલાચાલી થતા રાજદીપને અવાવરી વાડીમાં બોલાવીને તેની હત્યા કરવામાં આવી હતી। રાજકોટના નાના મવા રોડ પર આવેલા મારવાડી બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં રાજદીપસિંહ રાણાના કારમાંથી તેની લાશ મળી આવી હતી। રાજદીપને ગળે ટૂંકો દઈને મારી નાખવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા। જે તે સમયે હાઈ પ્રોફાઇલ કેસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગયો હતો। જો કે આજે ચુકાદો આવતા રાજદીપના પિતા ભાંગી પડ્યા હતા અને પોતાને ન્યાય નથી મળ્યો તેવું તેમને બોલ્યું હતું અને તેઓ ચુકાદાથી બેસી નહીં રહે તેઓ પોતાના પુત્રના કેસને લઈને હાઈકોર્ટમાં જશે। રાજદીપસિંહ રાણાના પિતા જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છે। તેનો મોટા ભાઈ પોલીસ ખાતામાં છે। સમગ્ર કેસમાં પોલીસની કામગીરી નબળી પુરવાર થઈ છે। બનાવના બીજા દિવસે પોલીસ દ્વારા શંકાના આધારે 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા। જે તે સમયના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.કે. રાણા દ્વારા 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા। કેસ હાઈ પ્રોફાઇલ હોવાને લીધે પોલીસ પર પણ દબાણ હતું। પોલીસ દ્વારા સાધ્ય દૈનિકોમાં સવારમાં જ આરોપીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા। વર્તમાનપત્રોમાં માહિતી પહેલેથી છપાઈ અને બાદમાં સાંજે છેક પંચનામું કરવામાં આવ્યું હતું। બચાવ પક્ષના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવી કે પોલીસ દ્વારા અગાઉ જ પોતાના વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું છે। 4માંથી એક આરોપીને સાક્ષી બનાવી દીધો છે। આ મુદ્દાને લઈને આખા કેસનો વળાંક આવ્યો હતો અને પુરાવાઓના અભાવે તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે। આ કેસમાં કોઈ હોસ્ટાઇલ જાહેર થયો નથી। આ કેસમાં સરકાર દ્વારા 2 સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી છે। ચુકાદાને લઈને ગઈકાલથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉત્તેજના હતી। જોકે કોર્ટ દ્વારા આજે તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બંને પક્ષના પરિવારજનો અને બંને પક્ષના લોકો ભારે વગ ધરાવતા હોય ત્યારે બંને પક્ષના લોકોના ટોળે ટોળા આજે રાજકોટ કોર્ટમાં જોવા મળ્યા હતા। જે ચુકાદો સાહેબે દીધો છે તેમાં મને અસંતોષ થયો છે અને હું ઉપર હાઈકોર્ટમાં જવાનો છું। હું બેસી નહીં રહું અને આ શંકાના લાભે એ રીતે છોડી દીધા છે એટલે મને અસંતોષ થયો છે અને હું ઉપર જઈશ। એમાં અત્યારે જે ચુકાદો આપ્યો એમાં હજી ડિટેલ્સ વાંચી નથી, પણ અમારી જે આર્ગ્યુમેન્ટ હતી કે ભાઈ આ જે ડિસ્કવરી જે કહેવાતી ડિસ્કવરી હતી એ હકીકતો તે જ દિવસે બનાવના દિવસે સવારે અખબારોમાં પ્રસિદ્ધ થયેલી હતી। એમાં જે આ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એચ.કે. રાણા
એને બધાને પકડી લીધા છે આરોપીઓને, અને મુદ્દામાલ બધો કબજે કરી લીધો છે એવી માહિતી પ્રસિદ્ધ કરાવેલી એ વર્તમાનપત્રોમાં. અને ત્યાર પછી 6 વાગ્યા પછીના બધા ડિસ્કવરી પંચનામા થયા હતા. એટલે એ પુરાવો અમે કોર્ટમાં લઈ આવ્યા હતા કે ભાઈ પોલીસે અગાઉથી બધું પ્લાન્ટેડ કરી રાખેલું છે અને પાછળથી આ પંચનામા બધા ઉભા કરેલા છે. એટલે એ ડિસ્કવરી ન માનવી જોઈએ, કારણ કે અગાઉથી પોલીસ પાસે બધી માહિતી હતી અને પોલીસે બધું ગોઠવણ કરી અને આ બધું ઊભું કરેલું છે. એક એ વસ્તુ હતી. બીજું, સવારે 4 આરોપીઓને ધરપકડ બતાવી હતી અખબારોમાં, અને એમાંથી એક આરોપીને 164નું નિવેદન લઈને સાહેબ બનાવી દીધો. એ હકીકત પણ કોર્ટના રેકોર્ડ ઉપર આવેલી છે. અને જે પોતાનું જે કાવતરાની વાત હતી, તો કાવતરા સંબંધે એનો કોઈ પુરાવો નહોતો. અને ઇવન ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એની અમે ઉલટ તપાસમાં એવું કબૂલ કરેલું હતું કે મારી પાસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી ત્યારે કોઈ પુરાવો નહોતો. એટલે આટલો ડીપમાં જ્યારે ક્રોસ થઈ છે, અને બધા સાહેદો બોલ્યા છે, આમાં પંચો પણ બોલ્યા છે, એક પણ વિટનેસ હોસ્ટાઇલ નથી. લાસ્ટ સીનની કોઈ સ્ટોરી હતી એ પણ નથી માની કોર્ટે, લાસ્ટ સીનની સ્ટોરી પણ નથી માની. અને આ કેસમાં ખાસ 2 સરકારી વકીલો, સિનિયર અને જુનિયર, 2 સ્પેશિયલ પીપીની સરકારે નિમણૂક કરેલી હતી. અને આજે જે ચુકાદો આવ્યો છે એનાથી ખરેખર કાયદોનું જે અસ્તિત્વ છે અને ડિફેન્સ સાઇડ માટે જે મહેનત કરે છે એને લાભ મળે છે એવું આ ચુકાદાથી પ્રતિપાદિત થાય છે. અને શંકાનો લાભ આપીને 3 આરોપીઓને. રાજકોટ એસઓજી પોલીસ પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી સૂરજ ડેર સહિત 4 વ્યાજખોરોની ધરપકડ કરી છે. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે થોડા દિવસ પહેલા રાજકોટના 4 વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરવા માટે મૂળ ધારીના યુવાનનું ગાંધીનગરથી અપહરણ કર્યું હતું. આ ગુનામાં રાજકોટ એસઓજી પોલીસ પ્રદેશ એનએસયુઆઈના મુખ્યમંત્રી સૂરજ ડેર સહિત 4 વ્યાજખોરોની ધરપકડ કરી છે. મૂળ ધારીના અને રાજકોટના જાગનાથ પ્લોટમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતા વિવેક ચંદ્રકાંત ઉનડકટનું વ્યાજની પઠાણી ઉઘરાણી માટે અપહરણ કર્યું હતું. આ પહેલા પોલીસે એક આરોપી કેયુર ઉર્ફે ભૂરાની રૂપારેલિયાની ધરપકડ કરી હતી. આ ગુનામાં હજી એક આરોપી ફરાર છે. આરોપીઓએ 4 દિવસ સુધી વિવેકને બંધક બનાવ્યો હતો. તે સમયે પણ એસઓજી પોલીસે વિવેકને છોડાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી સૂરજ ડેર આ પહેલા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વખતે ગુનો રજીસ્ટર થયેલ, જેમાં જે તે વખતે કેયુર ઉર્ફે ભૂરો કિરણભાઈ નામના આરોપીનો ધરપકડ થઈ. બાકીના 4 આરોપીની ધરપકડ બાકી હતી. જે ગઈકાલે પોતાના રાજકોટ શહેરમાં પોતાની ઓફિસે આવેલ હોય એવી પોલીસને હકીકત મળતા મયુરસિંહ અનુરસિંહ જાડેજા તથા સૂરજ ડેર તથા દિલીપભાઈ, દેવાયતભાઈ તથા મનીષ 4 ઇસમોને એની ઓફિસેથી ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ગુનામાં વાપરેલ કાર કબજે કરવામાં આવેલ છે. તેમજ તેઓએ વિવેક નામના યુવાનની અપહરણ કરી તેને પોતાની ઓફિસે રાખેલ, તેમજ રાતના ટાઈમે રાધિકા હોટલમાં રાખતા, જે અંગે પોતાની પૂછપરછમાં જણાવે છે. અપહરણ પૈસા પોતે 5 લાખ રૂપિયા આપેલા હતા વ્યાજના, 5 અને 10 લાખની માગણી કરેલી. એના ફરિયાદીના ફાધરને કીધું કે ભાઈ તમે 10 લાખ રૂપિયા આપી દો અને દીકરાને લઈ જાઓ. જે અંગે મહેરબાન સીપી સાહેબને રૂબરૂ આવીને રજૂઆત કરતા, જે અંગેનો અપહરણનો ગુનો રજીસ્ટર કરી આ ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરવામાં અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડાયા? ટોટલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી હજી પોલીસ પકડથી બહાર છે, વિજય ઉમેશ સોલંકી નામનો. જે આરોપીની ધરપકડ થઈ બીજા કોઈ ગુનામાં ક્યારે સામેલ હોય છે? અગાઉ સુરત ડેર અગાઉ મારામારીના ગુનામાં પકડાયેલ છે. એ સિવાય કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. કેયુર છે જે અગાઉ પકડાયેલ ભૂરો, તેનો પણ ગુનાહિત ઇતિહાસ છે. ગોંડલ શહેરના સ્મશાન રોડ ભોજપરા વિસ્તારમાં આવેલી કેશવ ઓઇલ મિલના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. શુક્રવારે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગયો છે. આગના સમાચાર મળતા જ એક ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયો હતો, પરંતુ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતા વધુ 3 ફાયર ફાઇટરોને દોડાવવા પડ્યા હતા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા. ઓઇલ મિલમાં પડેલા મગફળી અને મકાઈની ફોતરીનો જંગી જથ્થો આગમાં ખાખ થઈ ગયો હતો.
મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મહુવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો જેતપુર તાલુકાના મંડલીપુર ગામની સીમમાં આવેલા એક વાડામાં 10 શખ્સોને જુગાર રમતા પોલીસે ધરપકડ કરી છે. જેતપુર તાલુકાના મંડલીપુર ગામની સીમમાં આવેલા એક વાડીમાં નાલ ઉઘરાવીને 4-5 નો જુગાર રમતા શખ્સને પકડી લેવામાં આવ્યો હતો, જેમાં 2,45,900 રૂપિયાની રોકડ રકમ અને 6 મોટરસાયકલ સહિત 6,65,900 ના મુદ્દામાલ સાથે 10 શખ્સોને પોલીસે ધરપકડ કરી છે. મંડિતપુર ગામની સીમમાં ખેતર ધરાવતો મહેશ મનસુખ રાદડિયા નામનો પટેલ શખ્સ પોતાના ખેતરની ઓરડીમાં નાલ ઉઘરાવીને 4-5 નો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે રેડ કરતા કિશોર નાગજીભાઈ, દિવેશ લીલાધર, મનસુખભાઈ, રાજેન્દ્ર હરિભાઈ સહિતના 10 શખ્સોની ₹2,45,900 ની રોકડ રકમ અને 6 મોટરસાયકલ સાથે કુલ ₹6,65,900 ના રૂપિયાના મુદ્દામાલ સાથે 10 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આજરોજ ખાનગી રાહે હકીકત મળેલ કે મંડલીકપુર ગામની સીમમાં માલિકીની વાડીમાં જુગાર ચાલે છે. જે ખાનગી રાહી હકીકત મળે એના આધારે વાડીએ ચેક કરતા 9 તેમજ 10 ઈસમો જુગાર રમતા મળી આવેલ છે. તેમની પાસેથી 2,45,000ની રોકડ તેમજ વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રાજકોટના રાજેશ ગાંધીનું નવું સોપાન. મહિલાઓ માટે ખરીદી બનશે આસાન, વેબસાઇટ લોન્ચ. શહેરના મહિલાઓને હવે જે તે શોરૂમ કે દુકાનમાં જઈ ખરીદી કરવામાંથી મુક્તિ મળશે. મહિલાઓ ઘર બેઠા આંગળીના ટેરવે તમામ ચીજવસ્તુઓની એક જ સ્થળેથી ખરીદી કરી શકે તે માટે આજથી womanbazaar.com.in નામની વેબસાઇટનું લોન્ચિંગ કરાયું છે. આ અંગે પત્રકાર પરિષદમાં પોતાના નવા સોપાન અંગે વિગતો વર્ણવતા રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે કોઈપણ પરિવારમાં તમામ ચીજવસ્તુની ખરીદી મોટાભાગે સ્ત્રીઓના હાથે જ થતી હોય છે. ત્યારે વર્તમાન સમયની દોડધામભરી જીવનશૈલી અને ટ્રાફિક વચ્ચે મહિલાઓ પોતપોતાના ઘર કે ઓફિસમાં બેઠા બેઠા તમામ પ્રકારની ચીજવસ્તુઓ આસાનીથી ખરીદી શકે તે હેતુસર કરવા ઓનલાઈન શોપિંગ બજારની ખાસ મહિલાઓ માટે ખુલ્લી મુકાયેલી womanbazaar.com.in વેબસાઇટમાં હાલ 20,000 જેટલી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે અને આગામી 6 મહિનામાં આંકડો 1 લાખને પાર કરવાની યોજના છે, જેમાં વિવિધ કેટેગરીમાં ઓનલાઈન પરચેઝ અને ખરીદીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વેબસાઇટ ખોલવાની એમાં જોર વિમન પાસે ફોર્થ વન આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એક કી કરી ગાડીને સેલ્ફ માર્યો અને વયા જાય. પણ વિમેન્સ માટે એટલું શક્ય નથી. ઘરની બહાર આપણી ચોઈસ લિમિટેડ હોય. વિમેન્સ માટે એટલી બધી વસ્તુઓ રોજ નવી આવે છે. એવરેજ એવી સર્વે છે કે રોજની 7,000 પ્રોડક્ટ ખાલી વિમેન્સ માટે લોન્ચ થાય છે. કેટલી? હું womanbazaar.com માંથી એમડી રાજેશ ગાંધી અને મારી સાથે મારા ડાયરેક્ટર હર્ષિત થોરિયા, ભરતભાઈ જોગિયા ને કંદરભાઈ ધનેસા અને ક્યુરી ચંદારાણા છે. રાજકોટ માટે શું તમે વુમન બાજાર રાજકોટ નહીં પણ આખા ઇન્ડિયા ને આખા વર્લ્ડમાં પહેલું એવી વેબસાઇટ છે ઓનલાઈન શોપિંગ કે જે વુમન્સ માટે સ્પેશિયલી બની હોય. તમે ઘણી બધી જાહેરાત જોઈ હશે
ક્યાંય એવું વુમન માટે સ્પેશિયલિસ્ટ જાહેરાત કોઈ નહીં જોયું. સ્પેશિયલી નવરાત્રી માટે કંઈ પાસ હા, જ્યારે અમે એક વુમન્સ શબ્દ તો અમને એમ થયું કે એક અમારો બીજો અફસર બીટીઆઈ એ પણ અમે છોકરીઓ માટે હલાવીએ છીએ. તો અમને એમ થયું કે નવરાત્રીમાં ગયા નવરાત્રીમાં 3700 છોકરીઓ ખાલી પાસ લઈને ટોટલ એમાં બધા ગરબા આવી ગયા. 3700 છોકરીઓ પાસ લઈને રહીમાં. તો અમે આ વખતે 4000 ફ્રી પાસ તેની ખાલી રજીસ્ટ્રેશન કરાવે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ નથી. એ રજીસ્ટ્રેશન કરાવી રાતના 10 તારીખ સુધી અમે રજીસ્ટ્રેશન લેશું. 10 તારીખ પછી એ રજીસ્ટ્રેશન જ્યારે પૂરું થશે અમે ડ્રો કરશું અને 4000 છોકરીઓ એટલે ઓલમોસ્ટ રાજકોટમાં રમતી દરેક છોકરીઓને પાસ છે રમવાનું ફ્રી મળે. પણ એમાં એક શરત રાખી છે કે જ્યારે ચણિયાચોળી આપણો ટ્રેડિશનલ કાઠિયાવાડી સૌરાષ્ટ્ર છે એ ડ્રેસમાં જવું જોઈએ. કોઈ જીન્સ કે ટી શર્ટમાં રમવા જશે તો એ લોકોને એલાઉડ નહીં કરવું. મારી અટાના અમારી એક ભાઈઓની સાથે વાત કરી બરાબર એકદમ ફાઇનલ છે અકીલા ભાઈઓની સાથે. એ ઉપરાંત અમારે સુરભી સૈયદ આ બધા ગ્રુપ સાથે એકદમ ફાઇનલ સ્ટેજ પર વાતચીત ચાલી રહી છે. પહેલી તારીખથી જ્યારે વિતરણ ચાલુ કરશું ત્યારે અમે એમ વિચારીએ કે રાજકોટના 80-90% ગરબા અમારી સાથે હશે. ઓનલાઈન ઘણી બધી વેબસાઇટ અત્યારે તમારી વેબસાઇટમાં નવું શું છે? બે વસ્તુ નવી છે કે કોઈ પણ વેબસાઇટમાં તમે જાશો તમે જ્યારે તો કોઈ તો સ્પેસિફાઈ ઓરિએન્ટેડ નથી કે વુમન્સ માટે હોય. સેકન્ડલી કોઈ પણ વેબસાઇટમાં તમને છે ને સિટી વાઇઝ ચોઈસ નહીં મળે. હવે દાખલા રાજકોટની જ વાત કરીએ તો રાજકોટના 1 મહિનાની અંદર 300 સ્ટોલ મૂકીએ છીએ. હવે હું મારે ઘરે બેઠા બેઠા મારે કંઈક વસ્તુ કરું મને એમ કે બરોડાવાળો ગમે એવું મોકલે, સુરતવાળો ગમે એવું, લખનૌથી કેવું આવશે, પણ રાજકોટના સ્ટોલ ઉપર હું ક્લિક કરીને ચણિયાચોળી મગાવું તો મને કોન્ફિડન્સ હોય કે મને નહીં ગમે તો અહીંયા દુકાનમાં જઈને ભાજી નહીં તો કાઠિયાવાડી ભાષામાં કહું તો પાછા આપીએ. તો અમારે સેકન્ડલી બાય બેક છે. 7 દિવસ તમે ટ્રાય કર્યા પછી તમને ના ગમે તો પાછું આપીશું. એ એક વિશેષતા ઘર બેઠા ડિલિવરી છે. જેતપુર સોમનાથ ફોરટ્રેક હાઈવેનું કામ શરૂ થયું ત્યારથી જ કોન્ટ્રાક્ટરો દ્વારા ડુંગરને ખોદીને ખાડાઓ બનાવી નાખ્યા છે અને ગૌચર જમીનને ખરાબ કરી દીધી છે. જેતપુર સોમનાથ ફોરટ્રેક હાઈવેનું કામ બેકબોન કંપનીને સોંપવામાં આવ્યું છે. કંપની દ્વારા તલાટી મંત્રીથી માંડીને રાજ્યના મંત્રી સુધી હપ્તા પાથરીને તાલુકાના 5 પીપળા, આરબ ટીંબડી, જૂની નવી સાંકળી, બાવા પીપળિયા તેમજ શહેરના દેરડી રોડ પર ખનીજ ચોરીઓ કરીને ઓવરલોડ ડમ્પરો ભરીને રસ્તાઓ પણ તોડી નાખ્યા છે. આ ખનીજ ચોરીમાં સામે સામાજિક કાર્યકરોએ મામલતદારથી માંડીને ખાણ ખનીજ ગાંધીનગર સુધીની કચેરીએ લેખિતમાં ફરિયાદો પણ આપી, પરંતુ ખાણ ખનીજ અધિકારીઓ જે તે જગ્યાએ ખનીજ ચોરી થઈ ગયાના 2-3 માસ બાદ આવી કોઈ પુરાવાઓ ન હોય આમ તેમ ફરીને જણાવીને રીતસરનો કંપનીને છાવી રહી હોવાનું જણાઈ આવે છે. આજે જે મારા તાલુકામાં અને મારી બાજુમાં લગોલગ અને મારી સીમ જમીન પણ છોડવડી મુકામે તેમજ ત્યાં છે, તો ત્યાં આરબ ટીમડી તેમજ બાવા પીપળિયા, જેતલસર, જાલણસર વગેરે ગામોમાં આજે બેકબોન કંપની બેફામ રીતે ખનીજ ચોરી કરે. જે ગૌચરો આવેલા છે, જે ગાયો માટે અનામત સરકારે રાખેલા છે, આજે એક પણ ગૌચર એને બધા ગૌચરોમાં માટી ખોદી અને મસ્ત મોટા ખાડા કરી દીધેલ છે. અને અમે અનેક રજૂઆત કરેલી છે આના વિશે, તો અને અનેકવાર આજે રજૂઆત કરવા છતાં આજે બેરા કાને કોઈ સાંભળતું નથી અને કોઈ માથે એક્શન આજ પણ લીધેલા નથી. આજે રાતને દી ડમ્પરો ચાલે છે અને આજે ડમ્પરો ચાલે છે અને બેફામ રીતે ખનીજ ચોરી કરે છે. અને આ ડમ્પરો સોમનાથ હાઈવે ચાલુ છે એમાં બધા માટી તેમજ પથ્થરો નાખે છે અને આને માટે કોઈ એને લીજ કે કોઈ જાણે પોતાની સરકાર કોઈને મંજૂરીની જરૂર નથી એમ બેફામ ચલાવે છે. તેમજ બાવા પીપળિયા રોડ ઉપર આજથી 1.5 વર્ષ છોડતા બાવા પીપળિયા રોડ ઉપર એક નાલું આવેલ છે. એ આજે નાલું
અમે અનેક રજૂઆત કરી અને નાલું તોડી નાખેલ છે. મત મોટા વાહનોમાં અનલોડિંગ મોરમ ભરી અને જતા તો એની અનેક અમે રજૂઆત કરેલી, તો અમને ખાલી મીઠા લુખા અને લુખા વાતનો રજૂઆત આશ્વાસનો આપેલ છે. અને અમે રજૂઆત કરી તો મોટા અધિકારીઓને નુકસાનને બદલે ફાયદો થઈ રહ્યો છે. અમે તો એ જોઈ છે કે હપ્તા આજે બેકબોન કંપની ખરીદી લીધેલા. હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ જેતપુર તાલુકાનો એક સામાન્ય નાગરિક છું અને અહીંનો એક સામાજિક કાર્ય કરે છું, જેથી મને અહીંની પરિસ્થિતિઓથી ઘણો બધો વાકેફ છું. અને વધુ પડતું દુઃખ અહીંયા બેકબોન કંપની દ્વારા જેતપુર તાલુકામાં બેકબોન કંપની દ્વારા જે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે એનાથી બહુ દુઃખ થાય છે. અને એથી વધુ દુઃખ થાય છે જેના માટે અધિકારીઓને નિયમા છે, ખનીજ ચોરી રોકવા માટે નિયમા છે. અધિકારીઓ પાછળ કરોડો રૂપિયાનો સરકાર ખર્ચો કરે છે, તેમ છતાં એ લોકો કોઈ કામગીરી પોતાની દર્શાવતા જ નથી. માત્ર ને માત્ર હપ્તા લેવામાં જ સમજતા હોય એવું લાગે છે, જાણે કે ગવર્મેન્ટ એને પગાર ના દેતી હોય અને આ ખનીજ ચોરો એનું ઘર હલાવતા હોય એવું લાગે છે. જ્યારે કે બેકબોન કંપનીની મારા ખુદ દ્વારા અનેકો ફરિયાદ કરવામાં આવી છે, અનેકો વાર ફરિયાદ કરવામાં આવી છે, કોઈ કામગીરી થતી નથી. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના બહુચર્ચિત રાજદીપસિંહ રાણા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો ફરમાવતી કોર્ટ. રાજકોટ એસઓજી પોલીસે પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી સૂરજ ડેર સહિત 4 વ્યાજખોરોની ધરપકડ કરી. ગોંડલ શહેરના સ્મશાન રોડ ભોજપરા વિસ્તારમાં આવેલી કેશવ ઓઇલ મિલના ગોડાઉનમાં આગ. અને જેતપુર તાલુકાના મંદિરપુર ગામની સીમમાં આવેલા એક વાડીમાં 10 શખ્સોની પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.